ઉનાના ગાંગડા ગામે માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ। ગાંગડા ગામમાં 150થી વધારે ઘરોમાં પાણી ઘૂસી ગયા। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા। ઘરમાં રહેલી ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગાંગડા ગામમાં વ્યાપક વરસાદને કારણે નીચાણવાળો વિસ્તાર કે જે જળમગ્ન થયો છે। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગાંગડા ગામની માલણ નદી જેમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન છે। આ સાથે ઘરમાં કાદવ કિચડનું પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સામ્રાજ્ય જોવા મળ્યું। દર વર્ષે માલણ ગામની આ જ પ્રકારની સ્થિતિ હોય છે। ગાંગડા ગામની આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે નદીમાં પાણીનો પ્રવાહ આવતા ઘરોમાં પાણી ઘૂસી જાય। જે સ્થાનિક છે તે પણ બતાવી રહ્યા છે કે પાણી ક્યાં સુધી ભરાયેલા હતા। જે કાદવ કિચડના નિશાન છે તે પણ હજુ સુધી ઘરમાંથી નથી ગયા।